दिल दीवाना बिन सजना के मानना एक्सक्यूज मी हाँ सर ने रमेश को 2000 नहीं दिया सर ने रमेश को 2000 नहीं दिया व्लॉग में बोल रहा है ये मत बताओ मेरे को ब्लॉग में बना તો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે અમે અહીંયા ઘડી કરવાના છે પેસ્ટ કંટ્રોલ. તો બધો સામાન અમે બહાર કાઢી રહ્યા છીએ અત્યારે. એકચ્યુઅલી દર 15-20 દિવસે કે મહિને એકવાર અમે લોકો પેસ્ટ કંટ્રોલ કરાવતા હોઈએ છીએ, કેમ કે નાની નાની વંદા જેવી એ નીકળતી હોય દર 15-20 દિવસે. તો દર 15-20 દિવસે આપણે એકવાર કરવું પડતું હોય છે. તો આપણા અંકલ કરવાના છે. અંકલ શું નામ તમારું? અજયભાઈ ઝાલા. અજયભાઈ ઝાલા નામ છે. અને કયા એરિયામાં કામ કરો છો તમે? ટોટલી આખો અમદાવાદ. આખા અમદાવાદમાં તમે કામ કરો છો. અને તમારો મોબાઈલ નંબર ને તમારું સર્વિસ કાર્ડ કોઈ છે? છે ને, મોબાઈલ નંબર છે ને. હા, તો મોબાઈલ નંબર એકવાર તમારો બોલો ને. 8866 06 4447. ઓકે. એટલે આ અંકલનો નંબર છે. શું નામ કીધું? અજયભાઈ ઝાલા. અજયભાઈ ઝાલા નામ છે આમનું. જો તમારી કોઈ રેસ્ટોરન્ટ હોય કે કેફે હોય કે તમે કોઈ બી જગ્યાએ કંપનીમાં બી થતું હશે ને, કોઈ બી જગ્યાએ કંપનીમાંથી બી થાય ને, બધી રીતે થાય. હા, ટોટલી કેટલી સર્વિસો આવી ગઈ. ઉંદરની આવી ગઈ, કોકરોચની આવી ગઈ, ફ્લાઇસની આવી ગઈ, મધમાખીની આવી ગઈ, મચ્છરની આવી ગઈ, કીડીઓની આવી ગઈ. ઓકે. તો આપણે આ અંકલ અત્યારે કરવાના જ છે અહીંયા આગળ પેસ્ટ કંટ્રોલ. તો આ કેવી રીતે થાય છે ને એ હું તમને એકવાર બતાવીશ. એટલે આપણે કંઈક આજે હું તો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરું છું. આના પહેલાં મારા જે બી બીજા ઓનર હતા એ કરાવતા હતા આપણે રેગ્યુલરલી. હવે આપણે આનું કરવાનું છે. દિલ દીવાના બિન સजना के मानना एक्सक्यूज मी ऐसे दो. हाँ, તો ગાઈઝ હારા જે આવે ને પૈસા માંગ કરે એ તો હા, એ તો અહીંયા ઘડી એક કટ્ટો લઈ જાય મને. હવે હું મારા અહીંયા ઘડી અહીંયા આવી જાઉં છું. કલ वो 300 लेके गया मेरे से. तू नहीं लेता ना? नहीं, तू तो बहुत सीधा इंसान है. कहाँ दिया ही कहाँ मेरे को? मैंने कब का मांगा है, किस्त बनी थी मेरे को 4000. यही कहा था, मैं तो बोलता हूँ एक बार तो देते ही नहीं. હા, તો પોઈન્ટ પર આવી જઈએ આપણે. આને આખું ખસેડવાનું છે. આ ખસેડા છે અને આની પાછળ આપણે પેસ્ટ કંટ્રોલ કરવાનું છે. ધુમાડા કરી દેगा इधर, એટલે પૂરું ધુમાડા કરી દેશે. તું જાના ગાંધીનગર जाएगा अभी रात को? गांधीनगर नहीं, ऊपर जाना अभी. ऊपर जाना है. हाँ, ओरचित. ઓર્ચિડ में બર્થડે उसका. તો ગાઈઝ આમના ભાઈબંધનો બર્થડે છે, તો આપણે એમના માટે કેક લેવા જવાનું. ચલતે કેક લેકે આતે. ચલો. તો ગાઈઝ આ ટાઈપનું એક મશીન લઈને આવ્યા છે કાકા જોડે. બતાવો તો કાકા શું છે, શું આ એકચ્યુઅલી? હા, પંપ કહેવાય. પંપ છે. આની અંદર દવા નાખવાની આવતી હશે. એટલે આમાં ધુમાડો ના થાય ને? ના, આમાં હા, એ ફોગિંગ કહેવાય. એ ફોગિંગ. હા, તો આ રીતની. આ પેસ્ટિસાઇડ્સ કહેવાય. ઓકે, પેસ્ટિસાઇડ. આ લિક્વિડ છે. ખાલી 20 ml જ નખાય. ખાલી 20 ml. 20 ml માં 5 લીટર. 5 લીટર પાણી નાખવાનું. પછી આનો વોટર નાખીને હા, મિક્સ કરી પછી છાંટી દેવાનું. બરોબર છે. તો ગાઈઝ આપણી બાઈક ભાઈ લઈને ગયો છે. એટલે આ કાકા પેસ્ટિસાઇડવાળા છે ને, એમની આપણે ચાવી લઈને જઈએ છીએ એક્ટિવા લઈને. પેલા છોકરાનો કોકનો બર્થડે છે, ઉપર તો કેક લાવવાની જવાનું એનું બકલે મારા જોડે કરાવવા. તો ગાઈઝ અહીંયા જીએસ કે લાઈવ કેકમાં આવી ગયા છે. આ લોકો 24 કલાક દુકાન ખુલ્લી રાખે. હવે અંદર ગીતો વાગે અંદર કોપીરાઇટ આવશે એટલે હું બંધ કરી દઉં.
આવી રીતે એની અંદર પંપ મારશે અને પંપ મારીને હવા ભરી દેશે અંદર. એના પછી હવે દવા છાંટશે બધે. આવી જજો. અહીંયા કાકા લાઇટ અત્યારે બગડી ગઈ અમારી. આ લાઇટ હમણાં જ ઉડી ગઈ. હવે આ પિચકારી હવે અહીંથી છૂટશે આ રીતે. એનો વાંધો નહીં, આવી જ જોઈએ સ્મેલ તો. તો આપણે ફૂડની જેટલી ખાવાવાળી વસ્તુ હતી ને બધી લઈ લઈને બહાર મૂકી દીધું એટલે એની કોઈ અસર ના થાય, સાઈડ ઇફેક્ટ ના થાય. અને પછી આપણે છાંટીએ છીએ. તો કાકા રસોડામાં મારી દીધું, હવે બહારનો વારો આવ્યો. બધે છાંટી દેવાનું. આ લોકો નેપાલીમાં વાત કરે, મને આમની ભાષા નહીં સમજ પડતી. मैं ऐसे बोल रहा हूँ मतलब अंदर जो लाइट वाइट है ना वो बंद कर ले. हाँ वो सर का लाइट बिल ज़्यादा आता है बोले, है ना? तो बोल वो लाइट वाइट बंद करे भैया. मैं सीख रहा हूँ तेरी भाषा. नहीं वो कोई राजस्थानी का वो लोग समझ रहे. तो मेरे को तो सिखाओ तेरी राजस्थानी भाषा. मतलब आप क्या कर रहे हो? कोई कर रही हो. कोई कर रहे हो है, हाँ. कोई कर रहे हो. खाना खा लिया खानो खाओ, तो रोटी खा कड़ी. रोटी खा कड़ी, फिर और तो ठीक आवा છે. सा पीनी है सा. सही ये तो तू ठीक है उसका क्या बोलेंगे? तू ठीक हो बे? क्या तू ठीक है? का तो वो तो हिंदी हो गया ना. वो आ तेरे नाम जो ना हमार तेरा नाम तेरे नाम ही है ना वो. तेरा नाम वो बोल दिया. वो- दवाई छोटी उस दिन में था ही नहीं इधर. भगवान नाम का एक लड़का होता है. हाँ हाँ भगवान वो नंबर है मेरे पास. तो गाइस અહીંયા ઘડી અમે બોટલ ખાલી કરી દીધો. બોટલની અંદર દવા લઈ भगवान है લઈશું. और डव है. हाँ डव है भगवान है. ડવ કોણ હે? डव हमारा गाँव का ही है. तुम्हारे पास डव है, हमारे पास लक्ष्य है. लक्ष्य. वो आया था ना उस दिन लड़का, हाँ वो उसका नाम लक्ष्य है. वो डव तो अभी गोता में है ना. हाँ गोता गोता था पे. તો ગાઈસ આપણે પેસ્ટિસાઇડ નાખી દીધા છે અહીંયા ઘડી. હવે હું જઈશ ઘરે. તો આપણે વ્લોગને અહીંયા ઘડી એન્ડ કરીએ છીએ. તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાર્જિંગ લઈને આવી ગયો ભાઈ. अभी मैं जा रहा हूँ तो जश्न मनाने नई साल का. હા, ટેક કેર, બાય બાય.